હલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો જો આજે તો હું ઘરે વહેલો આવી ગયો એટલે મને બહુ ભૂખ લાગી હતી. એટલે મેં કીધું કેમ જેમ ફટાફટ બને ને એવું કાંઈક બનાય. એટલે મેં પૂછ્યું કે ફટાફટમાં શું બનશે. મને કે સેવ ઉસળ, તો ફટાફટ સેવ ઉસળ બની જાય. મને કહે જો તમારે ફટાફટ ખાવું હોય ને તો તમારે મને મદદ કરાવવી પડશે. જે વડોદરાનું ફેમસ સેવ ઉસળ આપણે બનાવવાનું છે એની માટે સરસ મજાના લીલા વટાણા લઈ લીધેલા છે. અહીંયા ડુંગળી ટમેટા કાપી લીધેલા છે ને આ છે સેવ ઉસળનો મસાલો છે, એ પણ તમે નાખી શકો. જો તો આપણું સેવ ઉસળ થઈ ગયું છે તૈયાર. જો આ છે આંબલીની ચટણી ને આ છે ટામેટા, સમારેલા ટામેટા, અને આ છે ઝીણી સેવ. જે તમે રતલામી તમને ભાવતી હોય તો એ પણ તમે લઈ શકો. વાહ ભાઈ વાહ, તો જો બહુ સરસ મજાનું સેવ ઉસળ બન્યું છે. આમ તો જો કે આને પાઉં અથવા તો બ્રેડ સાથે પણ ખાઈ શકાય. જો કે મને તો નથી ભાવતા. તમને શું સેવ ઉસળ ભાવે છે કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો.